Hello student, welcome to Biology by Neha Patel, Standard 12th, Chapter number 7, ઉદ્વિકાસ. આજનો લેક્ચર નંબર 1. આજે એક આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, ઉદ્વિકાસ, કે જેને ઇવોલ્યુશન કહેવાય છે. ખાસ ધ્યાન રાખજો કે આ ટોપિક જે પણ છે એ નીટમાં પણ આમાંથી ઘણા બધા MCQ પૂછાય છે અને મોટે ભાગે નીટમાં આ ચેપ્ટરમાંથી MCQ ટેક્સ્ચ્યુઅલ વધારે હોય છે. એવું નથી કહેતી કે બહારના ન જ પૂછાય, પણ ટેક્સ્ચ્યુઅલ બેઠે બેઠા MCQs બોર્ડમાં તો પૂછાય છે, પણ નીટમાં પણ આમાંથી ઘણા બધા પૂછાય છે. તો થરલી આખું ચેપ્ટર, દરેક કોન્સેપ્ટ જો તમને ખબર હશે તો તમે આમાંથી નીટને લગતા ઘણા બધા MCQ આ ચેપ્ટરમાંથી જે પૂછાય છે એ સારી રીતે સોલ્વ કરતા રહેશો. તો આપણે આ ચેપ્ટરની જ્યારે પણ શરૂઆત કરીએ છીએ, ટેક્સ્ટબુક તમે સાથે રાખી અને ટેક્સ્ટબુકના જે બધા પોઈન્ટ છે એ હું સમજાવી રહી છું. કદાચ ટેક્સ્ટબુક તમારી સાથે જોડે શેર ન કરી શકું તો જ્યારે પણ આ લેક્ચર ભણો છો તમારે તમારી ટેક્સ્ટબુક સાથે રાખી અને એક એક પોઈન્ટ જોતો જવાનો છે કે ટેક્સ્ટબુકની ઈચ એન્ડ એવરી લાઇન હું બોલતી જઉં છું અને તમને સમજાવું છું. ચલો તો આપણે આ ચેપ્ટર ભણવાની શરૂઆત કરીએ. બહુ જ ધ્યાનથી દરેક લેક્ચર જે આગળ પણ તમે જોતા આવ્યા છો એ રીતે બધા જ લેક્ચર સમજી અને આ ચેપ્ટર તૈયાર કરશો તો આ ચેપ્ટર તમારા માટે ખૂબ જ ઇઝી થઈ જશે. તો ચેપ્ટર નંબર 7 ઉદ્વિકાસની શરૂઆત કરીએ. ચલો તો આપણે ચેપ્ટર ભણવાની શરૂઆત કરીએ. આપણું ચેપ્ટર છે ઉદ્વિકાસ, ઇવોલ્યુશન. સૌપ્રથમ તો આપણને ચેપ્ટરનું ટાઇટલ, હેડિંગ ખબર હોવી જોઈએ કે ઉદ્વિકાસ છે શું, ઉદ્વિકાસ એટલે શું. તો સામાન્ય રીતે ઉદ્વિકાસ માટે ઘણા બધા શબ્દો આપી શકાય છે. અલગ અલગ રીતે જો તમને માહિતી આપું તો ઉદ્વિકાસ એટલે તમે એમ પણ કહી શકો, એની સરળ ભાષામાં જો તમે ટ્રાન્સલેશન જેવું જુઓ તો ઉદ્વિકાસ એટલે સરળ ભાષામાં જ્યારે પણ જુઓ તો ઉદ્વિકાસ એટલે ક્રમિક વિકાસ. કોઈ પણ સજીવમાં ક્રમિક જે વિકાસ થાય છે, ક્રમ બાય ક્રમ, એને તમે શું કહી શકો? ઉદ્વિકાસ કહી શકાય છે. બીજું, સામાન્ય રીતે જો તમે જોવા જાઓ તો અત્યારે જે પણ સજીવો હાજર છે, આપણે પ્રાણી સૃષ્ટિના વર્ગીકરણમાં જોઈ ગયા છીએ કે ઘણા બધા જટિલ કક્ષાના સજીવો વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ ચેપ્ટર નંબર 3 અને 4 બંનેમાં આપણે સમજી ગયા કે સજીવો ઘણા બધા જટિલ કક્ષાના હોય છે અને સરળ કક્ષાના સજીવો પણ અસ્તિત્વમાં છે જ. તો સૌપ્રથમ જે સજીવો બન્યા હશે એ સરળ કક્ષાના હશે અને આ જે સરળ કક્ષાના સજીવો છે એમાંથી ક્રમિક વિકાસ દ્વારા આ જટિલ કક્ષાના સજીવો એનું જે નિર્માણ થયું અથવા તમે જે પણ જટિલ સ્વરૂપો બધા નિર્માણ થયા એ પ્રક્રિયાને તમે શું કહી શકો? ઉદ્વિકાસ કહી શકાય છે. આવું થાય છે એના કારણે તો આપણે ચેપ્ટર નંબર 5 અને 6 સમજી ગયા છીએ કે સજીવમાં પેઢી દર પેઢી જે પણ સજીવો લિંગી પ્રજનન સાથે સંકળાયેલા છે તો એમાં પેઢી દર પેઢી લક્ષણોમાં ફેરફાર થતા રહે છે. સામાન્ય જે પણ ફેરફાર થાય એના કારણે એની પછી પેઢી એમાં કંઈક ભિન્નતા આવે. આ ભિન્નતા આવતા આવતા એટલી બધી ભિન્ન થઈ જાય કે જે અહીં નિર્માણ પામેલી જાતિ એ મૂળ જાતિ આગળની પેઢી જે વર્ષો પહેલાંની પેઢી છે એનાથી જુદી પડી જાય તો આપણે એને જાતિ વિકાસ કહીએ. તો આ પણ ઉદ્વિકાસના સ્વરૂપમાં તમે આ વસ્તુને લઈ શકો. આવું કેમ થાય તો એ પણ ખબર છે કે સજીવો જ્યાં પણ રહે છે એનું વાતાવરણ, બાહ્ય વાતાવરણ કે તમે એનું નિવાસસ્થાન કહી શકો, એમાં ટકી રહેવા માટે પોતાની જાતમાં શું લાવે? ફેરફાર લાવે. બરાબર? આ ફેરફાર જ્યારે આનુવંશિક બને ત્યારે એક પેઢીમાંથી બીજી પેઢીમાં જાય, એનો મતલબ કે શું આવે? ભિન્નતા આવે. અને આ ફેરફાર અથવા આ ભિન્નતા લાંબા સમય સુધી આ રીતે આગળ વધતા જ નવી જાતિનો વિકાસ થાય અને ધીમે ધીમે સરળ સ્વરૂપમાંથી જટિલ સજીવોનો વિકાસ થતો રહે. તો એને તમે શું કહી શકો? ઉદ્વિકાસ કહી શકાય છે. છતાં પણ અહીં ઉદ્વિકાસમાં માત્ર આપણે સજીવોનો જ ઉદ્વિકાસ ન જોતા કયા કયા ઘટકોનો સામેલ કરવાનો છે એ આપણે આપણી ટેક્સ્ટબુકમાંથી ભણવાની શરૂઆત કરવાની છે. હજુ મેં ટેક્સ્ટબુકનો ટૉપિક સ્ટાર્ટ નથી કર્યો, ખાલી તમને માહિતી આપું છું કે ઉદ્વિકાસ એટલે શું. ઉદ્વિકાસનો મતલબ છે ક્રમિક વિકાસ અથવા સરળ કક્ષાના સજીવોમાંથી જટિલ સ્વરૂપો બનવાની જે પ્રક્રિયા છે એ દરમિયાન થતો વિકાસ, એને તમે ઉદ્વિકાસ કહી શકો. કેમ થાય એ પણ આપણે સમજ્યા. તો આ બેઝિક ઉદ્વિકાસ વિશેનો ખ્યાલ છે. હવે આપણે આપણી ટેક્સ્ટબુકમાં
તમારું પેજ નંબર 126 પર જે પહેલો પેરેગ્રાફ આપ્યો છે એ સમજવાની શરૂઆત કરીએ. તમારી પહેલી લાઈન છે ઉદ્વિકાસ્ય જીવવિજ્ઞાન શું છે? ઉદ્વિકાસ્ય જીવવિજ્ઞાન એનો મતલબ કે જીવવિજ્ઞાનનો એ પાર્ટ કે જેમાં ઉદ્વિકાસ વિશેની માહિતી મેળવવામાં આવે છે, ઇવેલ્યુટરી બાયોલોજી જેને કહીએ છીએ. તો પહેલો આપણો એમાંથી આપણે ટૉપિક પાડીશું કે ઉદ્વિકાસ્ય જીવવિજ્ઞાન એટલે શું. જેટલા પણ પોઈન્ટ મેં અમુક લખેલા છે તો એ સમજાવતી રહું છું, નહીંતર તમે જાતે પણ ટેક્સ્ટબુકમાંથી એ બધા પોઈન્ટ કરી શકો છો. જુઓ, તમારી પહેલી લાઈન ટેક્સ્ટબુકમાં કહે છે કે ઉદ્વિકાસ્ય જીવવિજ્ઞાન એ પૃથ્વી પરના જે બધા જ જીવન સ્વરૂપો છે એટલે કે લાઈફ ફોર્મ્સ છે એનો ઇતિહાસ છે, એનો ઇતિહાસ, એનો અભ્યાસ છે. ફરી રિપીટ કરીએ કે ઉદ્વિકાસ્ય જીવવિજ્ઞાન એ પૃથ્વી પર રહેલા વિવિધ જીવન સ્વરૂપો એટલે કે લાઈફ ફોર્મ્સ એના ઇતિહાસનો અભ્યાસ છે. એટલે કહેવા શું માગે છે કે પૃથ્વી પર અત્યારે જીવનના, લાઈફના જેટલા પણ જીવન સ્વરૂપો હાજર છે, સૂક્ષ્મ વનસ્પતિઓથી માંડીને જટિલ વનસ્પતિઓ, સૂક્ષ્મ પ્રાણીઓ, જે પણ જટિલ કે સરળ જેટલી પણ લાઈફ એટલે કે જીવંત સ્વરૂપો પૃથ્વી પર હાજર છે એનો ઇતિહાસ તપાસવાનો. એટલે કે એ પહેલાં શું હશે, શેમાંથી નિર્માણ પામ્યા, એ અભ્યાસ એને ઉદ્વિકાસ્ય જીવવિજ્ઞાન કહે છે. એટલે તમારી ફર્સ્ટ લાઈન ઉદ્વિકાસ્ય જીવવિજ્ઞાન એટલે શું, જેમાં આપણે બધા જ સજીવો, બધા જ પ્રકારના વનસ્પતિમાં દ્વિઅંગી છે, ત્રિઅંગી, અનાવૃત બીજધારી, આવૃત બીજધારી, પ્રાણીઓમાં લઈ લો તો બધા જ પ્રકારના સમુદાય છે, અપૃષ્ઠવંશીના બધા જ સમુદાય છે, પૃષ્ઠવંશીના જે બધા સમુદાય છે, અપૃષ્ઠવંશીમાં જે આગળ સૂક્ષ્મ કક્ષાના મૃદુકાય, કોષ્ટાંતરિક બધા જ સમુદાયો, નુપૂરક છે, સંધિપાત છે, ઉભયજીવીઓ એ બધા પૃષ્ઠવંશીઓ, મેરુદંડી, અમેરુદંડી, ઇન શોર્ટ જેટલા પણ જીવન સ્વરૂપો વનસ્પતિ કે પ્રાણીઓના અત્યારે હાજર છે એના ઇતિહાસનો, એની હિસ્ટ્રી, એનો મતલબ કે એ શું હતા અને ક્યાંથી નિર્માણ પામ્યા છે એના વિશેનો જે અભ્યાસ છે એને શું કહેવાય છે? ઉદ્વિકાસ્ય જીવવિજ્ઞાન કહે છે. તો હવે પોઈન્ટ પર આવી જઈએ. ઉદ્વિકાસ એટલે શું? તો સરળ ભાષામાં મેં તમને કહ્યું એમ કે ઉદ્વિકાસ એટલે ક્રમિક વિકસવું. અને સજીવોના લક્ષણોમાં પેઢી દર પેઢી થતા જે ફેરફાર છે એને પણ તમે શું કહી શકો? ઉદ્વિકાસ કહી શકો. કારણ કે પેઢી દર પેઢી કંઈક ને કંઈક ફેરફાર આવે અને એ ફેરફારને કારણે સજીવ આગળ વિકસિત થતો જાય છે. તો અહીંયા એ પણ કહી શકાય કે ઉદ્વિકાસ માટે આપણે જે ચેપ્ટર નંબર 5 અને 6 સમજ્યા છીએ અને એમાં વારે વારે સમજતા હતા કે એક પેઢીમાંથી કંઈક લક્ષણ આવે બીજી પેઢીમાં ત્યારે ભિન્નતા પણ આવે છે. તો જે ચેપ્ટર 5માં આપણે ભિન્નતા વિશે સમજ્યા એ ઉદ્વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. તો MCQ માટે પણ થઈ કે ઉદ્વિકાસ માટે જરૂરી લિંગી પ્રજનનનું એક કયું પરિબળ કે જે ઉદ્વિકાસ માટે જરૂરી છે? તો કયું પરિબળ? ભિન્નતા. કારણ કે ભિન્નતા આવે તો એના કારણે પછીની પેઢીમાં શું આવે છે? ફેરફાર આવે અને ફેરફારને કારણે જ શું આવી શકે છે? ઉદ્વિકાસ આવે છે. આ 2 લાઈન મેં તમને ઉદ્વિકાસ માટે સમજવા માટે લખેલી છે. હવે ટેક્સ્ટબુકની લાઈન પર જઈએ. સેકન્ડ લાઈન તમને કહે છે કે લાખો કે એનો મતલબ કે મિલિયન વર્ષોથી પૃથ્વી પરના જે વનસ્પતિઓ અને પ્રાણીઓ છે એમાં થતા ફેરફારનો અભ્યાસ એટલે ઉદ્વિકાસ. અહીંયા આપણે ઉદ્વિકાસ એટલે શું એની વ્યાખ્યા તો સમજ્યા, પણ સાથે સાથે અત્યારે આપણે એ સમજવા પ્રયત્ન કરી રહ્યા છીએ કે ઉદ્વિકાસમાં અથવા ઉદ્વિકાસ્ય જીવવિજ્ઞાનમાં તમે કયા કયા ઘટકોને સમાવિષ્ટ કરી શકો છો. તો અહીંયા તમને એમ કહે છે કે લાખો વર્ષોથી એટલે કે મિલિયન વર્ષોથી પૃથ્વી પરની વનસ્પતિઓ અને પ્રાણીઓ એમાં જે ફેરફારો થયા છે એના અભ્યાસ. વનસ્પતિ સમૂહ કે જેને આપણે ફ્લોરા કહીએ છીએ, પ્રાણીઓનો સમૂહ કે જેને આપણે ફ્યોના કહીએ છીએ. અત્યારે જેટલા પણ અહીંયા વનસ્પતિ અને પ્રાણીઓ, એના માટે મેં ફ્લોરા અને ફ્યોના શબ્દ વાપર્યો છે. એનો મતલબ શું છે કે ફ્લોરાનો મતલબ કે અત્યારે જેટલા પણ વનસ્પતિ સમૂહો હાજર છે એનો સમૂહ, અને જ્યારે ફ્યોના અથવા ફોના પણ કહે છે એનો મતલબ કે અત્યારે જેટલા પ્રાણીઓના સ્વરૂપો હાલમાં જે પૃથ્વી પર હાજર છે એમાં કયા ફેરફારો થયા છે એનો અભ્યાસ એટલે પણ તમે શું કહી શકો? ઉદ્વિકાસ કહી શકો. એટલે લાખો વર્ષોથી પહેલાં શું હશે અને એમાંથી કઈ રીતે વનસ્પતિઓ અને પ્રાણીઓ અત્યારે જે હાજર છે અસ્તિત્વમાં આવ્યા તેને પણ તમે ઉદ્વિકાસના અભ્યાસમાં સમાવિષ્ટ કરી શકાય છે. હવે તમને બેઝિક વસ્તુ પર લઈ જાય છે. આપણે એમ કહીએ છીએ કે સરળ સ્વરૂપ હાજર હોય અને એમાંથી અત્યારનું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું એને તમે ઉદ્વિકાસ કહી શકો. તો અહીંયા તો બેઝિક વાત જ કરે છે. આપણે અત્યાર સુધી એમ કહીએ કે બધી વનસ્પતિ પ્રાણીઓ, તો ઇન શોર્ટ પહેલું જ આપણે કહ્યું
કે બધા જ લાઈફ ફોર્મ એટલે કે જે જીવન સ્વરૂપો છે એનો ઇતિહાસ સમજાવવો છે. તો ઇતિહાસમાં બેઝિક તમને પોઈન્ટ પર લઈ જાય છે કે જીવનની ઉત્પત્તિ કઈ રીતે થઈ હશે, પહેલો સજીવ, પહેલું જીવંત સ્વરૂપ કઈ રીતે નિર્માણ પામ્યો છે એનો અભ્યાસ પણ ઉદ્વિકાસમાં કરવામાં આવે છે. ઇન શોર્ટ, ઓરિજિન ઓફ લાઈફ. બરાબર છે. જે આપણે એમ કહીએ કે અત્યારે બધું પૃથ્વી પર બે પ્રકારના ઘટકો હાજર હોય, નિર્જીવ અને સજીવ. સૂક્ષ્મ ઘટકો, ધારો કે વાયરસ છે તો એને પણ તમે સજીવ કહી શકો, મોટા પ્રાણીઓ છે, હાથી છે, એને પણ સજીવ કહી શકો, મોટી ઉચ્ચ કક્ષાની આંબો, લીમડો, વનસ્પતિ છે એને પણ તમે સજીવ કહો છો, તો સૂક્ષ્મ લીલ છે તો એને પણ સજીવ કહેવાય. તો તમને એમ કહે છે પહેલું જીવન સ્વરૂપ બન્યું કયું હશે, સમજે છે? પૃથ્વી જ્યારે પણ નિર્માણ પામી હશે તો ફર્સ્ટ લાઈફ, પહેલું જ જીવની ઉત્પત્તિ કઈ રીતે થઈ હશે, પહેલું જીવન સ્વરૂપનું નિર્માણ કઈ રીતે થયું હશે, એ પણ આપણે ઉદ્વિકાસમાં અભ્યાસ કરીશું. એનાથી પણ આગળ જાય છે કે અત્યારે જે આપણે બ્રહ્માંડ જોઈ રહ્યા છીએ, ઘણા બધા તારાઓ જોઈ રહ્યા છીએ, આપણી જે પૃથ્વી છે એનો પણ ઉદ્વિકાસ સમજવો જોઈએ. એનો મતલબ કે બ્રહ્માંડનું નિર્માણ કઈ રીતે થયું, તારાનું નિર્માણ કઈ રીતે થયું, આપણી જે પૃથ્વી છે એનું નિર્માણ કઈ રીતે થયું અને પૃથ્વી પર પ્રથમ જીવની ઉત્પત્તિ કઈ રીતે થઈ, એ અભ્યાસ આપણે ઉદ્વિકાસમાં સમાવિષ્ટ કરવો જોઈએ. તો પૃથ્વી અને બ્રહ્માંડનો તો અભ્યાસ કરીશું, સાથે સાથે આ બધા જ પોઈન્ટ આપણે ઉદ્વિકાસમાં આવરી લઈશું. કયા કયા? તો પૃથ્વી અને બ્રહ્માંડના ઉદ્વિકાસની સાથે સાથે જીવનની ઉત્પત્તિ એટલે કે ઓરિજિન ઓફ લાઈફ, પ્રથમ પૃથ્વી પર જીવનની ઉત્પત્તિ કઈ રીતે થઈ એ પહેલાં આ તો સમજીશું કે બ્રહ્માંડનું નિર્માણ કઈ રીતે થયું હશે, પછી બ્રહ્માંડમાં જે આપણો ગ્રહ પૃથ્વી છે એનું નિર્માણ કઈ રીતે થયું હશે, પૃથ્વી પર પ્રથમ જીવની ઉત્પત્તિ કઈ રીતે થઈ હશે, ઇન શોર્ટ ઓરિજિન ઓફ લાઈફ. અત્યારના જે બધા જ વિવિધ જીવન સ્વરૂપો છે, બધા જ વનસ્પતિઓ, બધા જ પ્રાણીઓ, એનો ઉદ્વિકાસ કઈ રીતે થયો હશે, એટલે કે પહેલું જીવન સ્વરૂપ બન્યા બાદ વનસ્પતિ પહેલી કઈ બની હશે, એમાંથી ઉદ્વિકાસ થઈને અત્યારની વનસ્પતિ સમૂહનો કઈ રીતે વિકાસ થયો, પહેલું પ્રાણી સમૂહ કઈ રીતે બન્યું હશે, એમાંથી ઉદ્વિકાસ થઈને અત્યારે પ્રાણી સમૂહ, એટલે કે જે જીવન સ્વરૂપો છે એનો ઉદ્વિકાસ કઈ રીતે થયો, તો ઇન શોર્ટ ઇવોલ્યુશન ઓફ લાઈફ ફોર્મ્સ. એનાથી પણ આગળ જૈવ વિવિધતાનો ઉદ્વિકાસ કઈ રીતે થયો. જૈવ વિવિધતા, કોઈ એક સમૂહમાં પણ ઘણા બધા પ્રકારના સજીવો છે. તમે કોઈ એક જ સમુદાય લઈ લો તો એક સમુદાયમાં કોઈ એક જ ઉદાહરણ પ્રાણીઓનું નથી આપતા, કોઈ એક સમુદાય લઈ લો કોઈ એક જ વનસ્પતિનું ઉદાહરણ નથી આપતા. બરોબર છે? તમે ત્રિઅંગી વનસ્પતિ લઈ લો તો ઘણી બધી નામ આપી શકો કે જે ત્રિઅંગીમાં સમાવેશ થાય છે. આવૃત બીજધારી લઈ લો તો ઘણી બધી, દ્વિદળી વનસ્પતિ લઈ લો તો એમાં પણ ઘણી બધી છે. તો એનો મતલબ કે સજીવોમાં, પ્રાણીઓમાં પણ સેમ વસ્તુ રહે. મેરુદંડી લઈ લો તો એમાં ઉભયજીવી સમુદાય લઈ લો તો ઉભયજીવીમાં દેડકો આવે, બીજા ઘણા બધા પ્રાણીઓનો સમાવેશ ઉભયજીવીમાં થાય. સસ્તન વર્ગના પ્રાણીઓમાં ખાલી મનુષ્ય જ નથી આવતો, ઘણા બધા પ્રાણીઓનો સમાવેશ સસ્તન વર્ગમાં થાય. તો ઇન શોર્ટ જે સજીવોમાં જે વિવિધતા જોવા મળે છે એનો ઉદ્વિકાસ, ઇન શોર્ટ ઇવોલ્યુશન ઓફ બાયોડાયવર્સિટી, એ પણ આપણે ઉદ્વિકાસમાં સમાવિષ્ટ કરવો જોઈએ. બરાબર? તો અહીંયા આટલો બેઝિક ખ્યાલ છે કે ઉદ્વિકાસ શું છે. તો આના દ્વારા આપણે આપણી ટેક્સ્ટ બુકનો પહેલો પેરેગ્રાફ અહીંયા ખાલી પૂરો કરીએ છીએ કે ઉદ્વિકાસ એટલે શું. ઉદ્વિકાસ છે જીવ વિજ્ઞાન, એમાં કોનો અભ્યાસ કરવો, એની બેઝિક માહિતી તમને અહીં આપેલી છે. હજુ ચેપ્ટરમાં તમે ચેપ્ટરનું સ્ટાર્ટિંગ ન કહી શકો, પણ માત્ર તમને એટલું સમજાવે છે કે ઉદ્વિકાસના આ ચેપ્ટરમાં આપણે કયા કયા પોઈન્ટ સમજવા જોઈએ. માત્ર જીવની ઉત્પત્તિ જ નહીં, પૃથ્વીનું નિર્માણ, બ્રહ્માંડનું નિર્માણ, જીવ વિવિધતા કઈ રીતે આવી, એ બધું જ આપણે ઉદ્વિકાસમાં સમજવાનું છે. તો બેઝિક પહેલાં તમને પોઈન્ટ ખબર પડી ગયો કે ઉદ્વિકાસ એટલે શું. તમારી ટેક્સ્ટ બુકમાં જોશો તો નેક્સ્ટ તમારો પોઈન્ટ નંબર 7.1 એ કહે છે જીવની ઉત્પત્તિ, ઓરિજિન ઓફ લાઈફ. કારણ કે આગળ જ આપણે કહ્યું કે આપણે કયા કયા પોઈન્ટ જોવાના છે. ઓરિજિન ઓફ લાઈફ, ઇવોલ્યુશન ઓફ લાઈફ ફોર્મ, ઇંગ્લિશમાં બોલું છું, ગુજરાતીમાં જીવનની ઉત્પત્તિ, જીવન સ્વરૂપોનો ઉદ્વિકાસ અને જૈવ વિવિધતાનો ઉદ્વિકાસ. આ 3 પોઈન્ટ આપણે મેં બતાવી દીધા. જીવનની ઉત્પત્તિ, જીવન સ્વરૂપોનો ઉદ્વિકાસ અને જૈવ વિવિધતાનો ઉદ્વિકાસ, સાથે સાથે પૃથ્વી અને બ્રહ્માંડનો ઉદ્વિકાસ. આટલા પોઈન્ટ આપણે ઉદ્વિકાસમાં સમજવા જોઈએ. તો સૌપ્રથમ આપણે જીવની ઉત્પત્તિ વિશે થોડુંક સમજાવે છે. એમાં જ આપણે પૃથ્વી અને બ્રહ્માંડના નિર્માણની પણ વાત કરતા જઈશું અને પૃથ્વી પર કયું પ્રથમ જૈવ સ્વરૂપ આવ્યું એના વિશેની પણ માહિતી મેળવવાની છે. 1 બાય 1 દરેક ટોપિક આપણે જોઈએ. ઇન શોર્ટ આપણો પહેલો પેરેગ્રાફ પૂરો થયો છે. અહીંયા ટોપિક નંબર 7.1ની શરૂઆત થાય છે, જીવનની ઉત્પત્તિ, ઓરિજિન ઓફ લાઈફ. ચલો, અહીં તમને કહે છે
ઇન શોર્ટ પ્રથમ જીવન સ્વરૂપનું નિર્માણ કેવી રીતે થયું છે એ સમજાવવા જઈ રહ્યા છીએ. પણ અહીં તમને એક વસ્તુ કહે છે કે જ્યારે આપણે રાત્રે ખુલ્લા આકાશમાં તારાઓને જોઈએ છીએ, હવે તમને એમ લાગે તો આ કંઈક સ્ટોરી છે, પણ આ વસ્તુ પણ બહુ સમજવા જેવી છે. એટલે જ મેં કહ્યું છે કે ક્યાંક ઘણીવાર લોકોને એવું લાગતું હોય છે કે ઉદ્વિકાસ બહુ સમજવા નથી આવતું કે શું કહેવા માગે છે ખબર નથી પડતી. એટલે જ મેં આ ચેપ્ટર અહીં મેં ભણવાની શરૂઆત કરી છે. ઘણા બધા સ્ટુડન્ટની માંગ પણ હતી કે ઉદ્વિકાસમાં બહુ કન્ફ્યુઝન લાગે છે, પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તમે સમજો, અત્યાર સુધીના પહેલા પેરાગ્રાફમાં તમે જરા વિડીયો સાથે રાખી, ટેક્સ્ટબુક સાથે રાખીને જોતા રહેશો તો તમને તરત આઈડિયા આવી જશે કે બધા જ પોઈન્ટ કઈ રીતે સમજવા. દરેક લાઈન એમાં મેં લઈ લીધી છે. ચલો, અહીં તમને કહે છે કે જ્યારે આપણે રાત્રે ખુલ્લા આકાશમાં તારાઓને જોઈએ છીએ, તમે ક્યાંક રાત્રે સૂતા હો, ખુલ્લા આકાશમાં જોવો, ઉનાળામાં ઉપર સૂવો તો તમને શું દેખાય? કેટલા બધા તારાઓ આકાશમાં દેખાય છે. હવે આપણને એમ થાય કે તારાઓ તો આપણે અત્યારે જોઈ રહ્યા છીએ, અને હાલમાં જે પણ વસ્તુ દેખાય એ બધું આપણે એને શું કહીએ? વર્તમાન કહીએ. ખબર પડે છે? આપણે અત્યારે સૂતા છો તમે, તો તમારી બાજુમાં કોઈ તમને ઘર દેખાય છે, અને ઉપર જુઓ તો તમને કોઈ આકાશ દેખાય છે. તો આ બધી જ વસ્તુ જે હાલમાં તમને દેખાઈ રહી છે એકચ્યુઅલી હોય શું? અત્યારે દેખાય છે તો તમે એમ કહો કે તો વર્તમાન જ જોઈ રહ્યા છીએ, પણ નહીં. અહીં તમને એમ કહે છે કે જ્યારે તમે તારાઓને જુઓ છો, રાત્રે સ્ટાર્સ જુઓ છો આકાશમાં, તો ત્યારે તમે વર્તમાન નથી જોઈ રહ્યા, ત્યારે તમે તમારો પાસ્ટ, વીતેલા સમયને જુઓ છો. આ વસ્તુ અત્યારે હાજર નથી, તમને એવું કહે છે. હવે તમને એમ થાય કે આ વસ્તુ તો શું તારાઓ સામે જ દેખાય છે. હવે જુઓ કહેવા શું માગે છે કે આપણે જ્યારે પણ તારાઓ વચ્ચેનું અંતર માપીએ, અથવા ક્યાંય બહુ જ લાંબુ અંતર માપવાનું હોય તો આપણને ખબર છે પ્રકાશ વર્ષમાં માપવામાં આવે છે. લાઇટ યર, પ્રકાશ વર્ષ અથવા લાઇટ યર એ ખરેખર શું છે? તો એ એક પ્રકારનું અંતર માપવા માટેનો એકમ છે. ખાસ ધ્યાન રાખજો કે ડિસ્ટન્સ એટલે કે અંતર માપવાનો એકમ છે શું? પ્રકાશ વર્ષ અથવા જેને લાઇટ યર કહેવાય. તમને અહીંયા માપ પણ આપી દઉં છું કે 1 લાઇટ યર એટલે કે એક પ્રકાશ વર્ષ બરાબર 9.46 ઇન્ટુ 10⁻12 કિલોમીટર. એક પ્રકાશ વર્ષ કહું એનો મતલબ કે આટલું અંતર. બહુ જ મોટું અંતર જ્યારે પણ માપવાનું હોય છે ત્યારે પ્રકાશ વર્ષ એટલે કે લાઇટ યરનો ઉપયોગ થાય છે. ચલો, હવે આપણને કોઈ પણ વસ્તુ દેખાય છે. અત્યારે તમારી આજુબાજુ જે પણ વસ્તુ જોવો તમે, અત્યારે તમે આ લેક્ચર સાંભળી રહ્યા છો તો તમારી સામે મોબાઈલ હોય, લેપટોપ હોય, પેન હોય, પેન્સિલ હોય, સામે ઘર દેખાતું હોય, બરાબર? તમે જે પણ વસ્તુ જોવો છો એનો જે પણ કલર દેખાય છે એ શેના કારણે છે? આપણને ખબર છે કે કોઈ પણ ઓબ્જેક્ટ, કોઈ પણ વસ્તુ, એમાંથી જે પ્રકાશ નીકળે અને આપણી આંખ સુધી પહોંચે છે એના કારણે આપણે એ વસ્તુને જોઈ શકીએ છીએ. આટલું તો તમને ફિઝિક્સમાં પણ થોડી, અત્યાર સુધી આટલું ભણ્યા છો, સાયન્સ તો ખબર હોવી જોઈએ, બરાબર? કોઈ પણ કલર આપણને દેખાય છે તો એ કેમ એ વસ્તુ દેખાય છે? દરેક, ધારો કે પેન છે તો લાંબી દેખાય, કોઈ રબર છે તો તમને સ્ક્વેર દેખાય છે, બુક છે તો તમને લંબચોરસ દેખાય છે, એનો કલર પણ દેખાય છે, એનું આખું ટેક્સચર દેખાય છે. કોના કારણે છે? એમાંથી આપાત થતો પ્રકાશ આપણા આંખ સુધી પહોંચે છે અને એના કારણે એ વસ્તુને આપણે શું કરીએ છીએ? જોઈ શકીએ છીએ. તો આપણે જે તારાઓ જોઈએ છીએ તો એ પણ શેના કારણે જોઈ શકતા હશે? એમાંથી નીકળતો પ્રકાશ આપણી આંખ સુધી પહોંચે અને એના કારણે આપણે તારાઓને જોઈએ છીએ. હવે કે આ તારાઓ આપણાથી ખૂબ જ દૂર છે, તમે ઇમેજ ન કરી શકો એટલા લાઇટ યર્સ એ આપણાથી દૂર છે. ઘણા બધા પ્રકાશ વર્ષના અંતરે એ આપણાથી દૂર આવેલા છે, અને એ તારાઓમાંથી જે પ્રકાશ નીકળે છે એ લાખો વર્ષોની યાત્રા બાદ આપણા સુધી પહોંચે છે. આપણી આંખ સુધી કંઈ અત્યારે જે તારામાંથી પ્રકાશ નીકળ્યો છે ને નથી પહોંચી શકતો, એને આપણી આંખ સુધી પહોંચતા ઘણા બધા વર્ષો લાગી જાય છે, બરાબર છે? કે તારાઓ કે જેમાંથી પ્રસ્ફુરિત પ્રકાશની યાત્રા લાખો વર્ષો પહેલાં શરૂ થઈ હશે, લાખો વર્ષો પહેલાં એ તારો કે જેમાંથી પ્રકાશ નીકળ્યો હશે અને એને અહીંયા પહોંચતા પહોંચતા લાખો વર્ષો થઈ ગયા. તો બની શકે કે કોઈ તારો ત્યાં હાજર હતો, અત્યારે ન પણ હોય. બરાબર સમજાય છે? કારણ કે અમુક, ધારો કે હું એમ કહી દઉં કે કોઈ તારો છે તો એનું ઉંમર ધારો કે 1 લાખ વર્ષ છે, બરાબર? અને એને એ 1 લાખ વર્ષ પહેલાં એમાંથી પ્રકાશ નીકળ્યો, તારો તો તૂટી પણ ગયો, એનું મૃત્યુ પણ થઈ ગયું, એનો નાશ પણ થઈ ગયો, પણ એમાંથી જે પ્રકાશ નીકળ્યો તો એ છે કે આટલા વર્ષો બાદ આપણી સુધી પહોંચ્યો છે. એનો મતલબ કે તારો ન પણ હોય પણ અત્યારે આપણે એને જોઈ રહ્યા છીએ.
લાખો વર્ષો પહેલાંનું કંઈ કદાચ હોય પણ ખરો સમજી લો, પણ લાખો વર્ષો પહેલાં એમાંથી પ્રકાશ નીકળ્યો છે ને એ તમે અત્યારે તમારે જોવો છો. એનો મતલબ કે તારાઓ એ શું છે, વીતેલો સમય છે. પણ તમારી સામે પેન છે કે સામે કોઈ ઘર આવેલું છે, એ અત્યારે જ બહુ નેનો સેકન્ડ, મિલીસેકન્ડ કે માઇક્રોસેકન્ડમાં એનો પ્રકાશ આપણી આંખ સુધી પહોંચી જાય છે, હાલમાં જ પહોંચે છે, તરત જ. એનો મતલબ કે એ તરત જ પહોંચે છે, બહુ જ ઓછા સમયગાળામાં. તેનો મતલબ કે એ જોઈએ છે એ આપણું શું છે, વર્તમાન છે. સમજાય છે? આ વસ્તુ તમને બેઝિકલી કહેવા માગે છે. જુઓ કે અને તે આપણાથી અબજો એટલે કે ટ્રિલિયન્સ 10⁻12 કિલોમીટર દૂર છે. બહુ ઘણા બધા અબજો કિલોમીટર દૂર છે. અને ત્યાંથી હાલ આપણી આંખ સુધી પહોંચતા તેને લાખો વર્ષો બાદ એ આપણા સુધી પહોંચે છે. એટલે કદાચ કોઈ તારાનું આયુષ્ય પૂરું પણ થઈ ગયું હોય અને તે નાશ પણ પામી ગયો હોય, પણ એનામાંથી જે પ્રકાશની યાત્રા શરૂ થયેલી, એમાંથી જે પ્રકાશ પ્રસ્ફુરિત થયેલો, તે અત્યારે કિરણ સ્વરૂપે આપણા સુધી પહોંચે છે. જો કે આપણે આપણી આસપાસની વસ્તુઓને જોઈ શકીએ છીએ. નજીકની જે વસ્તુ છે એ તરત જ દેખાય છે, કારણ કે તેમાંથી નીકળતો પ્રકાશ મિલી, માઇક્રો કે નેનો સેકન્ડમાં આપણા સુધી પહોંચી જાય છે. રીઝન કે આ વસ્તુ આપણાથી ખૂબ જ નજીક છે. અને એટલે જ્યારે આપણે આજુબાજુની નજીકની વસ્તુને આપણે જોઈએ છીએ તો એનો મતલબ કે આપણે વર્તમાન કાળને જોઈ રહ્યા છીએ. હવે એટલે જ મેં કહ્યું કે તમને ધારો કે હું દર્શાવું છું કે આ પૃથ્વી છે, એના પર ધારો કે આ કોઈ એક માણસ છે, ઇમેજિન છે. રાત્રે ધારો કે એને ઘણા બધા તારા દેખાય છે અને બાજુનું કોઈ ઘર દેખાય છે. આ બે વસ્તુ એ સાથે જોઈ રહ્યો છે. તારામાંથી પ્રકાશની યાત્રા ઘણા લાખો વર્ષ પહેલાં શરૂ થયેલી, એ પ્રકાશ અત્યારે એની આંખ સુધી પહોંચી રહ્યો છે. એનો મતલબ કે આ જે જોવે છે એ વીતેલા સમયને જોઈ રહ્યો છે. અને અત્યારે એને જે ઘર દેખાઈ રહ્યું છે એમાંથી પ્રકાશ તરત જ એની આંખ સામે પહોંચે છે. એનો મતલબ કે અત્યારે એ વર્તમાન કાળને જોઈ રહ્યા છે. બરાબર? એટલે જ કહે છે કે જ્યારે આપણે તારાઓ જોઈએ છીએ ત્યારે આપણને વર્ષો પહેલાંની ઝાંખી થાય છે. હવે તમને એમ કહે છે, તમને એમ થાય કે અત્યારે આ સમજાવવાની શું જરૂર? આ ટૉપિકમાં સમજાય છે. આપણે ઉદ્વિકાસ સમજવો છે. પહેલાં કંઈક હાજર હતું, એમાંથી અત્યારે પહેલાં હાજર હતું એનો મતલબ કે વીતેલો સમય કે જે અત્યારે આપણે નરી આંખે ખરેખર જોઈ શકતા નથી. કોઈ પણ એક વ્યક્તિ પોતે જો ઉદ્વિકાસનો અભ્યાસ કરવા જાય તો એ પોતાના જીવનકાળ દરમિયાન ક્યારેય ઉદ્વિકાસને સામેથી કોઈ પ્રાયોગિક પુરાવા સાથે ન દર્શાવી શકે. અનુમાનિત વસ્તુ કે પહેલાં આવું કંઈક હતું, એમાંથી કંઈક થઈને આવું થયું છે, એની જો એ સાબિતી આપી શકે તો જ ઉદ્વિકાસને સમજાવી શકે. એનો મતલબ કે વર્ષો પહેલાં કંઈક આવું હતું, વર્તમાન કાળ આ છે, એ બંને સમજાવી શકાય તો એનો મતલબ કે ઉદ્વિકાસ સમજાવી શકાય. એટલે તમને કહે છે કે જે તારાઓ જોવો છો એ વર્ષો પહેલાંની વાત છે અને અત્યારે તમારે આજુબાજુની વસ્તુ જોવો છો એ વર્તમાન છે. આ વીતેલો સમય છે, આ વર્તમાન છે. બેઝિક આ કોન્સેપ્ટ સાથે તમને આટલો નાનો પોઈન્ટ આપેલો છે. ઘણીવાર તમને એમ થાય કે આ કંઈક સ્ટોરી જેવું છે, પણ આમાં પણ તમે સમજી શકો કે બેઝિક તમારો ઉદ્વિકાસનો કોન્સેપ્ટ છે. તો આપણો જે ટૉપિક નંબર 7.1 છે એમાંનો જે પહેલો પેરેગ્રાફ છે એના વિશેની માહિતી આપણે અહીંયા સમજી જઈએ છીએ. નેક્સ્ટ જે પેરેગ્રાફ, લાસ્ટ 2 પોઈન્ટ, જીવનની ઉત્પત્તિ, બ્રહ્માંડના ઇતિહાસમાં એક વિશિષ્ટ ઘટના છે, એ પોઈન્ટથી સ્ટાર્ટ કરે છે. એ આપણે પોઈન્ટ અલગથી સમજીશું. એ પોઈન્ટ આપણો બિગ બેંગવાદ છે. બરાબર? ટૉપિક આગળનો આપણે સમજવા જઈશું તો બહુ લાંબો લેક્ચર થઈ જશે. અત્યારે પહેલો લેક્ચર છે બેઝિક ઉદ્વિકાસ એટલે શું એના વિશેની માહિતી મેળવી. તેમજ તમે જ્યારે પણ બંને વસ્તુ સાથે જોયું હોય તો રાત્રે જે તારાઓ દેખાય છે, વીતેલો સમય છે, અને આપણે આજુબાજુની વસ્તુ છે વર્તમાન છે, કેમ છે એના વિશેની માહિતી આપણે અહીંયા સમજી. તો અહીંયા ક્યાંક તમને ક્વેશ્ચન તરીકે ઉદ્વિકાસ એટલે શું, ઉદ્વિકાસ છે જીવ વિજ્ઞાન એટલે શું, ઉદ્વિકાસમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે એ, અને સાથે પ્રકાશ વર્ષ એ કોનું માપ છે, શેના માટે માપવામાં આવે છે, એક પ્રકાશ વર્ષ એટલે કેટલા કિલોમીટર એ પણ મેં દર્શાવેલું છે. બરાબર? અને કેમ તારાઓ એ વીતેલો સમય દર્શાવે છે અને કેમ આપણી આજુબાજુની વસ્તુ એ વર્તમાન સમય દર્શાવે છે. આટલી માહિતી આપણે આ પોઈન્ટમાં પૂરી કરીએ છીએ. હજુ પેજ નંબર 126 પર જે નવો પેરેગ્રાફ સ્ટાર્ટ થઈ રહ્યો છે એનાથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણવાની શરૂઆત કરીશું. આશા રાખું કે તમારો આ ફર્સ્ટ લેક્ચર છે. જો તમને ખરેખર ઉદ્વિકાસમાં જો ક્યાંય નથી ખબર પડતી અથવા કન્ફ્યુઝ છે તો ખાસ આ બધા લેક્ચર જોજો. તમને દરેક લાઈન સમજાવીશ
અને રિયલી તમને ઉદ્વિકાસમાં ઇન્ટરેસ્ટ પડશે અને તમે બધા જ ક્વેશ્ચન સોલ્વ કરી શકો. આફ્ટર ઓલ આપણો ઉદ્દેશ્ય એ છે કે તમે નીટના કે પછી બોર્ડના બધા જ MCQ સોલ્વ કરી શકો અથવા તમે જે ટેક્સ્ટબુકની ઈચ એન્ડ એવરી લાઇન તમને આપેલી છે એ સારી રીતે સમજી શકો. સાથે સાથે કંઈક જરૂર લાગશે તો વધારાના પોઈન્ટ આપણે જ્યાં જેટલા જરૂર લાગશે એ એડ કરી તમને સમજાવવા પ્રયત્ન કરીશું. બરાબર, તો નેક્સ્ટ લેક્ચરથી આપણે આપણો ટૉપિક આગળ વધારીશું. આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ.